સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીન પર નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ, અફઘાનિસ્તાન, કોરોના વાયરસ, વેક્સિન જેવા ઘણા મુદ્દાઓ પર દુનિયાને સંબોધિત કરી। આ સાથોસાથ પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ સુધાર કરવાની વાત કરી। लगभग 22 મિનિટના પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ વિશ્વની સામે મહત્વના મુદ્દાઓ વિશે વાત કરી। પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમએ કહ્યું કે જે દેશ આતંકવાદનો પોલિટિકલ ટૂલના રૂપમાં ઉપયોગ કરી રહ્યું છે તેને સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે। એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી થઈ ગયું છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે અને આતંકી હુમલાઓ માટે ન કરવામાં આવે। આપણે એ માટે સતર્ક રહેવું પડશે કે અફઘાનિસ્તાનની આ નાજુક સ્થિતિનો કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે એક ટૂલની જેમ ઉપયોગ કરવાના પ્રયત્ન ન કરે। આ સાથે અફઘાનિસ્તાનને લઈને ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું, આ સમયે અફઘાનિસ્તાનની જનતા, ત્યાંની મહિલાઓ, બાળકો, ત્યાંના અલ્પસંખ્યકોને મદદની જરૂર છે, જેમાં આપણે આપણું દાયિત્વ નિભાવવું પડશે। ચીનને કડક સંદેશ આપતા પીએમ મોદીએ નામ લીધા વગર કહ્યું કે આપણા સમુદ્ર જ આપણી સંયુક્ત વિરાસત છે, એટલા માટે આપણે ધ્યાન રાખવું પડશે કે સમુદ્રની રિસોર્સિસને આપણે ઉપયોગ કરીએ નહીં કે દુરુપયોગ। આપણા સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન છે। નિયમ આધારિત વર્લ્ડ ઓર્ડરને સશક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક સૂર સાથે અવાજ ઉઠાવવો પડશે। તો પીએમએ પાકિસ્તાન અને ચીન બંને પર પ્રહાર કર્યા, જો કે નામ લીધા વગર આ સીધા જ પ્રહાર કરવામાં આવ્યા। અને બીજી તરફ અફઘાનિસ્તાનનો જે પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે, એવામાં અફઘાનિસ્તાનની આ નાજુક સ્થિતિનો લાભ લઈ અને આતંકવાદ ન ફેલાવવામાં આવે તે સીધો જ સ્પષ્ટ સંદેશ પણ પાકિસ્તાનને આપી દીધો છે અને આતંકવાદ પોલિટિકલ ટૂલ ન હોવાની વાત પણ પીએમએ કહી। रिग्रेसिव थिंकिंग के साथ जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है। हमारे समंदर भी हमारी साझी विरासत है, इसलिए हमें ये ध्यान रखना होगा कि ओशन रिसोर्सेज को हम यूज करें, एब्यूज नहीं। हमारे समंदर अंतर्राष्ट्रीय व्यापार की लाइफलाइन भी है, इन्हें हमें एक्सपांशन और एक्सक्लूजन की दौड़ से बचाकर रखना होगा। रूल बेस्ड वर्ल्ड ऑर्डर को सशक्त करने के लिए अंतर्राष्ट्रीय समुदाय को एक सुर में आवाज उठानी ही होगी। ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो। हमें इस बात के लिए भी सतर्क रहना होगा कि वहां की नाजुक स्थितियों का कोई देश अपने स्वार्थ के लिए एक टूल की तरह इस्तेमाल करने की कोशिश न करें। इस समय अफगानिस्तान की जनता को, वहां की महिलाओं और बच्चों को, वहां की माइनॉरिटीज को मदद की जरूरत है और इसमें हमें अपना दायित्व निभाना ही होगा। अध्यक्ष महोदय, भारत के महान कूटनीतिज्ञ आचार्य चाणक्य ने सदियों पहले कहा था, कालातिक्रमात् काल एव फलम पिबति। जब सही समय पर सही कार्य नहीं किया जाता तो समय ही उस कार्य की सफलता को समाप्त कर देता है।
संयुक्त राष्ट्र को खुद को प्रासंगिक बनाए रखना है तो उसे अपनी इफेक्टिवनेस को सुधारना होगा, रिलायबिलिटी को बढ़ाना होगा। यूएन पर आज कई तरह के सवाल खड़े हो रहे हैं। इन सवाल को हमने क्लाइमेट क्राइसिस में देखा है, कोविड के दौरान देखा है, दुनिया के कई हिस्सों में चल रही प्रॉक्सी वॉर, आतंकवाद और अभी अफगानिस्तान के संकट ने इन सवालों को और गहरा कर दिया है। कोविड के ओरिजिन के संदर्भ में और ईज ऑफ डूइंग बिजनेस रैंकिंग को लेकर वैश्विक गवर्नेंस से जुड़ी संस्थाओं ने दशकों के परिश्रम से बनी अपनी विश्वसनीयता को नुकसान पहुंचाया है। ये आवश्यक है कि हम यूएन को ग्लोबल ऑर्डर, ग्लोबल लॉज और ग्लोबल वैल्यूज के संरक्षण के लिए निरंतर सुदृढ़ करें।